વડોદરાની આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશે। વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યમાંથી એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે આવતીકાલે મહત્વનો દિવસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂપિયા 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશે। વડોદરાને ભેટ મળનાર રૂપિયા 350 કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા 121.76 કરોડના ખર્ચે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂપિયા 218.59 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન, કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓપીડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે। આ અંગે વિસ્તૃત માહિતી આપવા એસએસજી હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે એસએસજી હોસ્પિટલનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે। વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને પાડોશી રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાયુક્ત શહેર બનશે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ જ્યારે ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્ડિયાક અને કિડની હોસ્પિટલ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની માગણી કરી હતી। જ્યારે આપણા મહારાજા સર સયાજી રાવે હોસ્પિટલ બનાવી એના પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે, ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની, નવા એક વિઝનરી સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે। આ પ્રોજેક્ટ કોસ્ટ 150 કરોડ। આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન, ઓપ્થલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એ આશરે 200 કરોડ રૂપિયાનું આયોજન છે। બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મધ્ય ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાનરૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથોરેસિક સર્જરી, નેફ્રોલોજી, સ્પાઇન અને એડવાન્સ ઓપ્થલ્મોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું।